નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વિડીયોમાં વાત કરીશું મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 31 ઓક્ટોબરે દેશભરમાં ધામધૂમથી દિવાળીનો તહેવાર ઉજવાઈ ગયો અને દિવાળી તહેવાર પહેલાં જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ વર્ગ 3 અને 4ના કર્મચારીઓ માટે બોનસની જોગવાઈ સાથે રેલવે મંત્રાલયના બોનસની જોગવાઈ સરકાર દ્વારા દિવાળી પહેલાં જાહેર કરી દેવામાં આવી હતી. પરંતુ દિવાળી બાદ સરકારના આ વિભાગના કર્મચારીઓને મોટી ભેટ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે અને બોનસની સરકાર દ્વારા આ વિભાગના કર્મચારીઓ માટે જાહેર કરવામાં આવે છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે સરકારના કયા વિભાગના કર્મચારીઓ માટે દિવાળી બાદ સરકારે બોનસની જાહેરાત કરી છે, કેટલા દિવસનું બોનસ મિત્રો મળશે આ કર્મચારીઓને, ક્યારે આવશે ખાતામાં આ બોનસ. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો કર્મચારીઓને મોટી ભેટ, કારણ કે બોનસની જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે અને સરકાર દ્વારા કર્મચારીઓને 40 દિવસનો પગાર બોનસ પેટે ખાતામાં આપવામાં આવશે. આ યોજના હેઠળ ભારતીય સેના અને આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સના તે તમામ નાગરિક કર્મચારીઓ કે જેઓ ગ્રુપ બી, નોન ગેજેટેડ અને ગ્રુપ સી કેટેગરીમાં આવે છે તેઓ આ બોનસનો લાભ મેળવી શકશે. આમ મિત્રો, ભારતીય સેના અને આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સના આ કર્મચારીઓ વર્ગ બી અને વર્ગ સીના કર્મચારીઓ માટે આ બોનસની જાહેરાત દિવાળી બાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સંરક્ષણ મંત્રાલયે ભારતીય આર્મી, એરફોર્સ અને નેવીના પાત્ર સંરક્ષણ નાગરિક કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. આ હેઠળ 40 દિવસનો પગાર ચૂકવવામાં આવશે અને આ બોનસને પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ એટલે કે PLB કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ રક્ષા મંત્રાલયે પણ આને લગતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સૂચના અનુસાર સંરક્ષણ મંત્રાલય નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતીય સેના અને આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ AOCના પાત્ર સંરક્ષક નાગરિક કર્મચારીઓને તેમના પગારના 40 દિવસની સમકક્ષ ઉત્પાદકતા લિંક્ડ બોનસ એટલે કે PLB ઉપલબ્ધ કરાવશે. આ યોજના હેઠળ ભારતીય સેના અને આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સના તે તમામ નાગરિક કર્મચારીઓ કે જેઓ ગ્રુપ બી, નોન ગેજેટેડ અને ગ્રુપ સી કેટેગરીમાં આવે છે અને તેઓ આ બોનસનો લાભ મેળવી શકશે. આ મિત્રો, આ ભારતીય આર્મીના જે ગ્રુપ બી, નોન ગેજેટેડ અને ગ્રુપ સીના કર્મચારીઓ કે જેઓ ઘણા લાંબા સમયથી મિત્રો આ બોનસની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા, રક્ષા મંત્રાલય દ્વારા એક મહત્વનું મેમોરેન્ડમ બહાર પાડી અને આ બોનસ જાહેર કરી દેવામાં આવી છે. જાણો આ બોનસની ગણતરી કેવી રીતે થશે. આ બોનસ ભારતીય સેના અને આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સના પાત્ર સંરક્ષક નાગરિક કર્મચારીઓને તેમના પ્રદર્શનના આધારે આપવામાં આવશે. બોનસની ગણતરી માટેની મર્યાદા, મહત્તમ મર્યાદા ₹7,000 હશે. આવા કિસ્સામાં કર્મચારીના સરેરાશ પગારને 30.4 વડે વિભાજિત કર્યા પછી પ્રાપ્ત થયેલ મૂલ્યને 30 વડે ગુણાકાર કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો માસિક પગાર ₹20,000 છે તો તેને બોનસ તરીકે અંદાજે ₹19,337 મળશે. આ બોનસની રકમ તેના પ્રદર્શન પર આધારિત રહેશે, જે તેમની મહેનતને પ્રોત્સાહિત કરશે. આ યોજનામાં કેઝ્યુઅલ લેબર, અસ્થાયી કામદારો માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. આના માટે જો કેઝ્યુઅલ કર્મચારીનો પગાર ₹1200થી ઓછો હોય તો તેના વાસ્તવિક પગારના આધારે બોનસ નક્કી કરવામાં આવશે. PLB બોનસ આપવાનો આ આદેશ નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગની સંમતિથી જારી કરવામાં આવે છે. આમ દિવાળી બાદ મિત્રો ભારત સરકારના આર્મી વિભાગમાં ગ્રુપ બી, નોન ગેજેટેડ અને ગ્રુપ સી કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.